ગુજરાતના રાજકારણમાં સુરત લોકસભા સીટ પર લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મને લઈને જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો તેમાં ભાજપ પર તો સવાલ ઊભા થયા જ થયા, પરંતુ આ સાથે કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર અને શંકાના સવાલોના ઘેરામાં છે। જો ભાજપ જવાબદાર છે લોકશાહીની હત્યા માટે, તો કોંગ્રેસ પણ આમાં ઊણી નથી ઉતરી। કેમ આવું કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ગુજરાતના રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। વગર ટિકિટનું ફિલ્મ આપ સૌએ નિહાળ્યું। આમાં કોઈ સંકોચ નથી લાગી રહ્યો આ બોલવામાં, કારણ કે ડ્રામા કરનારને પણ કોઈ સંકોચ નથી। લોકશાહીની વાત કરીએ છીએ, લોકશાહીના નામે ભાજપ પર વરસી પડીએ છીએ, પણ છેદ ઉડાડવામાં તો કોંગ્રેસે પણ ક્યાં કંઈ બાકી રાખ્યું। કોંગ્રેસ ભાજપને હરાવવાની વાત કરી રહ્યું છે, પણ કોંગ્રેસના જ ઉમેદવારો શંકાના દાયરાઓમાં છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ રદ થયા। કોંગ્રેસ ભાજપને હરાવવાનો દાવો કરી રહી છે, પરંતુ અહીં તો કોંગ્રેસના જ હાલ બેહાલ છે। વગર ચૂંટણીએ કોંગ્રેસ એક બેઠક મતદાન પહેલા જ હારી ગઈ, કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જેને લઈને ચર્ચાઓ ઉઠી કે નિલેશ કુંભાણી વેચાઈ ગયા। કેટલામાં ડીલ થઈ એ તો હવે નિલેશભાઈ જ જાણે, પણ કરોડો સિવાય નિલેશભાઈ માન્યા હોય તેવું ક્યાંય લાગી નથી રહ્યું, કારણ કે આટલું મોટું રિસ્ક તો કરોડોમાં જ પોસાય ને। કેમ આવી ચર્ચાઓ ઉઠી? નિલેશ કુંભાણી કે જે પહેલા આપમાં હતા ને આપ છોડીને કોંગ્રેસમાં આવ્યા। કોંગ્રેસે સુરત બેઠક પરથી ટિકિટ આપી કે જેનું કોંગ્રેસનું કોઈ બેકગ્રાઉન્ડ ન હતું। પક્ષપલટો કરતા નેતા પર ભાજપને દાવ લેવામાં પણ સરળતા રહી। ભલે એવું કહેવાતું હોય કે ભાજપ ખરીદ વેચાણમાં એક નંબરની પાર્ટી હોય, પણ તોય અહીં તમે સાબિત કેવી રીતે કરી શકો કે કયા ચહેરાએ અહીં ખેલ પાડ્યો? ત્યારે સૌથી મોટો ખેલ ઉમેદવારે જાતે જ કર્યો હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપનું બેકગ્રાઉન્ડ ધરાવનાર નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી લડે, જીતાડી દેવાની ફાંકા ફોજદારી કરતા નેતાઓનો રેલો આવે તે પહેલા જ ગાયબ પણ થઈ જાય। ટેકેદારો જે ઉમેદવારના જ સગા છે અને પોતાના જ સગા ભાજપના લોકો સાથે આવીને એફિડેવિટ કરે કે અમે સહી નથી કરી, તો ઉમેદવારની આમાં સંડોવણી ન હોય તે કેવી રીતે માની લેવાય? ફોર્મને લઈને કકળાટ થયો, પરંતુ પરિણામ તો આખરે એ જ આવ્યું કે ફોર્મ રદ થઈ ગયું। કોંગ્રેસના જ નેતાઓએ કુંભાણી સામે પૈસા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાને કારણે બેઠક ગુમાવી પડી, તેવામાં કોંગ્રેસમાં અંતરખાણે આક્ષેપો ઉઠી રહ્યા છે। અને આ જે શંકાની સોય ઉઠી તે માત્ર ટેકેદારો પર નહીં, પરંતુ નિલેશ કુંભાણી તરફ પણ ઊભી થઈ છે। જો કે આમાં કોંગ્રેસની હાલત પણ ખરાબ થઈ। ઉમેદવાર વેચાયો હોય કે ટેકેદારો, પણ ફટકો તો કોંગ્રેસને પડ્યો। કોઈ કુંભાણીને ગુનેગાર ઠેરવી રહ્યા છે તો કોઈ ટેકેદારોને, પરંતુ જે પ્રકારે આખું પિક્ચર ચાલી રહ્યું તેમાં જનતાનો પણ વિશ્વાસ તૂટ્યો। હવે ભાજપના ઉમેદવાર આમાં ફાવી જવાના, કારણ કે સામે કોઈ ઉમેદવાર જ નથી રહ્યા તો બિનહરીફ વિજેતા જાહેર થાય। ભાજપ સામે સવાલો ઉઠ્યા છે કે ભાજપે પૈસાના ખર્ચે ઉમેદવારને ખરીદ્યા, તો લોકશાહીની હત્યા જો હોય તો તેમાં ભાજપ પણ એટલા જ જવાબદાર। ત્યારે આખા ઘટનાક્રમમાં એક વાત તો ક્લિયર છે કે આ ચૂંટણી નહીં, પણ ટાઈમપાસ ચાલી રહ્યો છે, ખરીદ વેચાણનો વેપાર ચાલી રહ્યો છે। હવે કોની પર આંગળી ચીંધવી કે કોણ ફૂટ્યું, તમને શું લાગે છે? અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।